અમદાવાદમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના બની જવા પામી હતી. શહેરકોટડા વિસ્તારમાં આવેલી અરવિંદ મિલની સામે ચોગાન પાસે સમગ્ર ઘટનામાં ચાલી રહેલા ગરબામાં એક વૃદ્ધ જેમની ઉંમર આશરે 60 વર્ષ જાણવા મળેલ, જેઓ રસ્તો ઓળંગતા ફૂલ સ્પીડમાં આવેલ એક ફોર વ્હીલના ચાલકે એવા અડફેટે લીધા કે ગાડીના બોનેટ ઉપર વૃદ્ધને ફંગોળી દીધા. 20 થી 25 મીટર ઘસડી પટકાતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું. ગાડીની સ્પીડ વધારે હોવાથી કાર કંટ્રોલ બહાર જતા વૃદ્ધને ઉડાડી દેતા તેમનું કરુણ મૃત્યુ થયું. હાલ તો પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાડી ચાલકનો ત્યાં ગરબામાં બેઠેલા લોકો દ્વારા પીછો કરી નરોડાથી પકડી લાવી પોલીસ હવાલે કરવામાં આવ્યો. કાર ચાલક યુવાનની સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડે ન્યૂઝ, અમદાવાદ. મારું નામ રાજ રાઠોડ. શું હતું પહેલા ઘટનામાં? હું ત્યાં નવરાત્રી ચાલે તો ત્યાંથી જઈને આવતો હતો બહાર, તો ત્યાં હું વોશરૂમ કરવા ઊભો મેદાને, અને એટલામાં ચાલીના દાદા એટલે અમારા કાકા જેવું થાય, તો એ સાઈડ ક્રોસ કરતા હતા. સાઈડ ક્રોસ કરતા 80-90ની સ્પીડે વ્હાઇટ કલરની ફોર વ્હીલ હતી, એ આવી અને એમને ઉડાડે 2-3 વાર. એમના બોનટ પર જ સ્પીડ જ એટલી હતી કે 2-3 વાર બોનટ ઉપર એ થયા, અને પછી એમને લગભગ 30-40 મીટર દૂર એમને પાડ્યા, અને પછી ફોર વ્હીલ વાળો ત્યાંથી ભાગી ગયો. તો અમારા ચાલીના જે રહીશો બહાર બેઠા હતા એ લોકોએ તેમનો પીછો કર્યો, અને તો બી જેણે પીછો જે લોકો ગયા એની પાછળ એમની ઉપર બી તેણે ચડાવવાની કોશિશ કરી, અને પછી એ લોકો આગળ પકડ્યો અને એને પકડીને લાયા ઘટના સ્થળે. ગાડી કઈ હતી? હોન્ડા અમેઝ હતી કદાચ, વ્હાઇટ કલરની. એનો અંદાજો કઈ છે નહીં. શું માંગણી શું છે તમારી? માંગણી એ છે કે અમને ન્યાય મળે. ભાઈ, આપનું નામ શું? મારું નામ હર્ષ પરમાર છે. હર્ષભાઈ, શું થઈ ઘટના? શું બની હતી દાદા? મારા મોટા પપ્પા થાય છે, તો એ મતલબ સાઈડ ઓળંગતા હતા, તો ત્યાં આગળથી એમને ફોર વ્હીલ પર એક્સિડન્ટ થઈ ગયું. ત્યાં આગળ કઈ જગ્યાએ ઘટના બની? આપણે અરેન્જ મિલ એક્ઝેક્ટ સામે. એટલે શેની જોડે ઉડાડ્યા? કઈ ગાડી હતી? શું હતું વાહન? હતી સર, કઈ હતી? 80-90ની સ્પીડે હતી.